મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 397 ક્ષાયિક સમ્યક દર્શન સંબંધી આપણે થોડીક યથાશક્તિ વિચારણા કરી આજે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. કદાપી એમ ધારો કે ક્ષાયિક સંકેત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે, તો હવે જીવે વિચારવું યોગ્ય છે કે ક્ષાયિક સંકેત એટલે શું તે સમજવું. ક્ષાયિક સંકેત એટલે શું સમજવું? જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક વાત તો તે સંકેતની વ્યાખ્યા છે. શૈણિક રાજા અને શ્રી કૃષ્ણ પરમાત્મા તે બંને ક્ષાયિક સંકેતી, એમાં ના નહીં, બેશક નહીં. અને એ વસ્તુ વિચારવા જેવી છે કે બંનેને ક્ષાયિક સંકેત ક્યારે થઈ ગયું અને તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું અને પછી પાછું તે જ ભવે મોક્ષ થવાની બદલે પણ 3 ભવે મોક્ષે જશે. એટલે 1, 2, 3 ભવ, મોટે ભાગે તે જ ભવ, નહીં તો 1 ભવ, નહીં તો 3 ભવ. અને વધારે ચાન્સ શ્રી કૃષ્ણજીના કેસમાં એમનો દાખલો એક એવો છે કે એમના 4 ભવ ગણાય છે. કેટલીક વખત પહેલાં જો આયુષ્ય બાંધી દીધું હોય તો તે પ્રમાણે બને છે. એટલે એમના કેસમાં 4 ભવ થાય છે કે અહીંયાથી શ્રી કૃષ્ણજીનો જીવ ગયો, પછી પાછો જ્યાં ગયો ત્યાં, પછી ત્યાંથી પાછો દેવગતિમાં કે નરક ગતિમાં ન આવી શકે. નારક મરીને નારક ન થાય, નારક મરીને ચ્યવીને દેવ ન થાય, એ ચતુર્ભંગી છે. એટલે મનુષ્ય કે તિર્યંશમાં જવું પડે, એટલે વળી પાછું મનુષ્યમાં, વળી પાછું દેવગતિ, એમ કરતાં કરતાં પછી જે છેલ્લો 3જો અથવા 4થો ભવ થાય છે તે મનુષ્યનો, રાજા કે રાજકુંવરનો જે કયો તે, અને પછી સર્વસંગ પરિત્યાગ અને મોક્ષે. એટલે કે તીર્થંકર નામ કર્મ પણ ઉપાર્જ્યું છે. કોઈક વખત તીર્થંકર નામ કર્મ ન ઉપાર્જન કર્યું હોય તો પણ કેવલ જ્ઞાન લઈને મોક્ષે જઈ શકીએ છીએ, આપણે જાણીએ છીએ. ટૂંકમાં ક્ષાયિક સંકેતનું એવું બળ છે કે તે જ ભવે પણ મોક્ષે જાય. અને આ બંનેના કેસમાં એવું છે, બંને દૃષ્ટાંત એવા છે કે નામનું વ્રત નિયમ પછાણ નથી, પણ કરવું, કરાવવું અને અનુમોદવું. કરાવવામાં અને અનુમોદના કરવામાં ઘણું બધું કર્યું છે, કોઈ બાકી રાખ્યું નથી. શ્રી કૃષ્ણજીએ તો કેવો ઢંઢેરો પીટાવ્યો કે જેમને સર્વસંગ પરિત્યાગ કરવો હોય, જેમને સંન્યાસ લેવો હોય, જીન દીક્ષા લેવી હોય તે બધા લઈ શકે છે. હું સમસ્ત નગરી, બધા જ પ્રજાજનો કે એની પેઢી કે બધાનું પાલન પોષણ, ભરણ પોષણ કરવાની મારી જવાબદારી છે. પણ જેને નીકળવું હોય તે નીકળી જાય. દ્વારિકા નગરીનો દાહ થવાનો છે, બળી જવાની છે, પણ ન જાણે કેમ જીવને વૈરાગ્ય જ આવતો નથી અને જીવને મહાત્મા પ્રત્યે જ કૃપાદેવ કહે છે તે મોહ આવતો નથી, કે આવતો નથી. સત્પુરુષ પ્રત્યે જ પ્રેમ નથી આવતો. તો આપણે અહીંયા મુદ્દો છે કે ક્ષાયિક સંકેતની વ્યાખ્યા શું સમજવી. તો પોતે જ લખ્યું કે વ્રત નિયમ પછાણ નથી છતાં ક્ષાયિક સંકેત. તો એ કેવું ક્ષાયિક સંકેત છે? તો ક્યાંય ત્યાં બાહ્ય ત્યાગની અપેક્ષા છે નહીં. ધેટ મીન્સ અર્થાત અંતર ત્યાગ, અંતર પરિણતિ ઉપર પ્રબળ ભાર છે કે જેથી કરીને એ શ્રદ્ધાના જોરે, ક્ષાયિક સંકેતના જોરે તીર્થંકર પદ અથવા તો મોક્ષ પદ હાંસલ કરી શકે છે. કેવી રીતે? ત્યારે હવે એવી કઈ જ દશા સમજવી કે જે ક્ષાયિક સંકેત કહેવાય? પૂછે છે કૃપાદેવ આપણને. ભગવાન તીર્થંકરની વિશે દૃઢ શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સંકેત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી કે જે શ્રદ્ધા આપણે જાણીએ છીએ કે આ તો ખચિત કાળમાં હોય જ નહીં. જો તીર્થંકર દેવ ઉપરની શ્રદ્ધા અને એવી દૃઢ શ્રદ્ધા કે જેથી ક્ષાયિક સંકેત, તો આ કાળમાં ક્ષાયિક સંકેત નથી તો એમ જ માનવાનું કે જેમ તીર્થંકર આ 5મા છઠ્ઠારામાં નથી એમ ક્ષાયિક સંકેત પણ ન હોઈ શકે. એમ પૂછે છે. એ તો બને નહીં, એવી દૃઢ શ્રદ્ધા કોઈને હોય જ નહીં, એમ પૂછે છે. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સંકેત કહ્યું છે તો પછી તે નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ.
હવે બીજી રીતે કે માનો કે ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે, કંઈક જ્ઞાનીનો અભિપ્રાય કંઈક જુદો છે, આશય બદલાયો છે, તો પછી કોઈ પાછળના કાળે વિસર્જન દોષે લખાયા છે, તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ કરુણાએ વિચારવા યોગ્ય છે. કોના જોરે કે કોના બળે જીવ નાચે છે, કૂદે છે અને કેતો ફરે છે, ઢંઢેરો પીટતો ફરે છે, એમાં શાસન ધુરા જેના હાથમાં છે તે સાધુ સાધ્વી ભગવંત આવી જાય છે કે જેથી કરીને એમ કે શાસ્ત્રોમાં છે કે ક્ષાયિક સંકેત નથી, આજે ક્ષાયિક સંકેત ન હોય, આજે કેવલ જ્ઞાન ન હોય, આજે મોક્ષ ન હોય, આજે ક્ષાયિક સંકેત ન હોય, તો આજે કૃપાળુદેવ ન હોવા બરોબર છે. તો કૃપાળુદેવ તો થઈ ગયા એટલે સવાલ રહેતો નથી આપણા માટે તો, પણ કેમ આવું લખ્યું? તો કૃપાળુદેવે પોતે જ ઉહાપો ઉઠાવીને કહ્યું કે કદાચ લખાયું હોય તે શાસ્ત્રમાં નથી, અગર આશય બદલાયો છે, કંઈક અભિપ્રાય જુદા આશયથી જુદા એંગલથી કહેવાયું છે. આપણી નાની સામાન્ય વાતમાં પણ કોઈ સમજફેર થતો હોય છે, શબ્દાંતર, અર્થાંતર, ભાવાંતર થઈ જાય છે, મારું આપને સમજફેર થાય, આપનું મને સમજફેર થાય, વગેરે વગેરે. તો ક્ષુલ્લક વાતમાં, તુચ્છ વાતમાં કે અગત્યની વાતમાં થતું હોય છે, તો પરમાર્થની વાતમાં આટલા બધા આચાર્ય ભગવાન થયા તો એમાં કંઈ દોષ આવ્યો? અથવા તો કાળમાં કંઈ દોષ આવ્યો, કાળને કારણે વિસર્જન થયું? જેમ કે કેટલાક શાસ્ત્રો ગ્રંથો બાળી નાખવામાં આવ્યા હોય, કેટલાક વહાણમાં ભરીને ડૂબાડી દેવામાં આવ્યા હોય અને કાંઈ મળી શક્યું નથી, એમ છે. જેમ અધિષ્ઠાનની બાબતમાં ઉહાપો છે તેમ જ અહીંયા કહ્યું છે કે ક્ષાયિક સંકેત સંબંધી આપણને કદાચ વાંચવામાં ન આવ્યું હોય અને માનો કે બધું છે તો પણ એનું ઇન્ટરપ્રિટ કેવી રીતે કરે છે, અર્થઘટન કેવી રીતે કરે છે એ વિચારવા યોગ્ય છે. અને એવા કેવા જીવ છે કે નથી નથી કરીને ગાજે છે, જાતે તો વાંચ્યું નથી પણ જેણે કોઈએ કહ્યું હોય, વાંચ્યું હોય, એના જોરે બળે ખોટે ખોટી કુદાકૂદ કરે છે. જેમાં આપણે પશુ સૃષ્ટિમાં કેટલાક પ્રાણીમાં જોઈએ છીએ કે ખીલે વળગ્યા હોય ને જોરથી કૂદતું નાચતું હોય, તો સાચા ખીલે વળગ્યા હોય, કૃપાળુદેવના ખીલે વળગ્યા હોય, પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીના બોધના ખીલે વળગ્યા હોય અને આપણે કૂદતા હોય તો સમજાય કે બોધ સાચો છે, પુરુષ સાચા છે. પણ બીજે ક્યાંક વળગે ગયા હોય અને પછી ખોટે ખોટું કૂદે નાચે તેનું શું પરિણામ આવે? તો કૃપાળુદેવ કહે છે કે એવા જીવો જે પ્રકારનું પ્રતિપાદન કરે છે તેની સખેદ કરુણા રાખવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. સખેદ કરુણાએ આપણને જેટલી દયા કરુણા આવે એટલી રાખવા જેવી છે અને ખેદપૂર્વક રાખવા જેવી છે કે એ જીવોનું બિચારાનું શું થશે. અને એવી દયા તો આપણે વ્યવહારમાં ઘણીવાર ખાતા જ આવ્યા છીએ, ખાતા જોઈએ છીએ, તો પરમાર્થમાં પણ એવા જીવોની દયા ખાવા યોગ્ય છે, દોષ દૃષ્ટિ મૂકી દેવા જેવી છે. આગળ લઈએ. હાલ જેને જીન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે તે સૂત્રોમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે, અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી. આ લખનાર પુરુષ ભગવાન કૃપાળુદેવ એમ લખે છે કે હાલ હમણાં જેને જૈન સૂત્રો કહેવામાં આવે છે, જીનાગમ કહેવામાં આવે છે, આગમ શબ્દ નહીં લખ્યો, સૂત્ર લખ્યું છે, બહુ ફેર પડી જાય એમાં. બંને વસ્તુ એક જ છે, શાસ્ત્ર, સૂત્ર, સિદ્ધાંત, આગમ પર્યાય શબ્દ જ છે. પણ અહીંયા કૃપાળુદેવે પ્રયોજેલો શબ્દ આગમ નથી કે આપ્ત પુરુષ, આદિ પુરુષ, તીર્થંકર દેવ અથવા તો આત્માને પામેલો એવો આપ્ત પુરુષ એના મુખેથી નીકળેલી વાણીમાં એમ નહીં, પણ જીન સૂત્રો કોઈએ માળા પરોવી હોય એમ ગણધર દેવે ગૂંથ્યું હોય કે તે પછીના આચાર્યોએ ગૂંથ્યું હોય અને જે જીન સૂત્રો આપણને મળે છે તેનું નામ જીન સૂત્રો કીધા, જીનાગમ નહીં કીધું. તીર્થંકર દેવની દેશના ગણધર દેવ ગૂંથે અને પછી આવે તો ત્યાં આપણે જીન આગમ કહીએ છીએ. અંગ પ્રવિષ્ટ શ્રુત અને અંગ બાહ્ય શ્રુત. તો અહીંયા જીન સૂત્ર કહી દીધું, સૂત, સૂતર, દોરો. એટલે એવી રીતે જેણે ગૂંથણી કરી છે એ ખોટી નથી, એના પ્રત્યે બહુમાન જ છે, પણ શબ્દ કયો લખ્યો કે જીન સૂત્રો, એમાં ક્ષાયિક સંકેત નથી. જીન સૂત્રો કહેતા, જીનાગમ કહેતા આપણને દ્વાદશાંગી જ યાદ આવે, શ્રી આચારાંગજી, શ્રી સુવેગડાંગજી, ઠાણાંગજી, સંવાયાંગજી, ભગવતીજી વગેરે વગેરે. તો એ 11 આગમ મળી શક્યા છે, 12મું દૃષ્ટિવાદ લુપ્ત થયું. તો એમાં આપણને મળી શક્યું નથી, એમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખ્યું નથી. આપણા વાંચવામાં પણ નહીં આવ્યું હોય, આપણે તો આપણી બુદ્ધિ ઉપર ચોકડી મૂકીએ છીએ, સમજણ પર ચોકડી મૂકીએ છીએ, પણ ખુદા ભગવાન પોતે કૃપાળુદેવ પ્રગટ થઈને ચોખ્ખું લખે છે, પાને ચડાવેલું છે, અનુમાન પણ કરવાનું નથી, એમાં ચોખ્ખું લખી દીધું, સ્પષ્ટ લખ્યું કે એવું ક્ષાયિક સંકેત નથી એવું ક્યાંય વાંચવામાં આ શાસ્ત્રોમાં આવ્યું નથી.
પોતે જ લખ્યું છે, કેમ કે તટસ્થ છે, મધ્યસ્થ છે, જેમ છે તેમ લખી દેનારો પુરુષ છે. કે પરંપરાગત અને બીજા કેટલાક ગ્રંથમાં એ વાત ચાલી આવે છે. પછીના જે કોઈ લખાયા અંગ, પછી ઉપાંગ અને બીજા જે છેદ સૂત્ર, મૂળ સૂત્ર વગેરે વગેરે, પછી સ્થાનકવાસી આમનાઈમાં 32 આગમ ગણે અને શ્વેતાંબર આમનાઈમાં 45 આગમ ગણે. અને દિગંબર શાસ્ત્રો જે કહીએ છીએ તેમાં સમયસારજી વગેરે જે કુંદાચાર્ય પ્રણીત બધા પ્રાભૃત છે તે કહીએ છીએ. બીજું પણ ઘણું શ્રુત છે દિગંબર આમનાઈમાં. તો અહીંયા તો જીન સૂત્રો ચોખ્ખું લખી દીધું. એવા મૂળ આગમમાં ક્ષાયિક સંકિત નથી, આજે ક્ષાયિક સંકિત નથી એવું લખ્યું નથી. અને બીજા કેટલાક પ્રકીર્ણ ગ્રંથ કહીએ, પછીના ગ્રંથો કહીએ એટલે એનું બહુમાન ઓછું નથી, એ તો છે જ, એનું માથા પર છે, ઉપકાર છે આપણા ઉપર, અનંતો ઉપકાર છે. એમાં વાંચેલું છે, સાંભળેલું છે. અને તે વાક્ય મિથ્યા એટલે કે ખોટું અને મૃષા એટલે ખોટું. મિથ્યા એટલે ન કામનું, આત્માને ન કામનું, નકામું છે કે ખોટું છે એમ અમારો અભિપ્રાય નથી. કૃપાળુ દેવ કદી એમ કહે નહીં. સ્યાદવાદ અનેકાંત દર્શન જેમને છે તે પામેલો પુરુષ એવું કહે જ નહીં કે ખોટું છે, ખરાબ છે, એ અધૂરું છે, એ અપૂર્ણ છે, એમ જરૂર કહે. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું તે એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ અમને લાગતું નથી. જે જ્ઞાની પુરુષે લખ્યું છે તેણે એકાંત અભિપ્રાય લખ્યું નથી. એકાંત દૃષ્ટિથી, એકાંત અને અનેકાંત. અહીંયા એકાંત એટલે નિર્જન અવસ્થા, કે કોઈ ન હોય, ઓછા હોય, સ્મશાન વગેરે, એમ એકાંત નથી. અંત કહેતા ત્યાં ગુણ અને ધર્મ. અનેકાંત એટલે અનેક ધર્મો, અનેક ગુણો, અનેક દૃષ્ટિ, અનેક અભિપ્રાય, અનેક એંગલથી કહેવાય તે અનેકાંત. અને એકાંત એટલે એક જ એંગલથી, એક જ દૃષ્ટિબિંદુ, એક જ ન્યાય, એક જ પક્ષી, એટલે કે એકાંગી કહી દે છે. એકનો જ આગ્રહ રાખીને સેવીને કહે છે તે એકાંત અભિપ્રાય છે. તો એમણે જ્ઞાની પુરુષે એકાંત દૃષ્ટિથી કે એકાંત અભિપ્રાય લખ્યું છે એમ અમને લાગતું નથી. કદાપી એમ ધારો કે તે વાક્ય એકાંત જ લખાયું છે તો પણ કોઈ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. તો પણ વ્યથા વેદના રાખવા જેવી નથી. આકુળ થાય નહીં, અને વ્યાકુળતા એટલે વિશેષ પ્રકારે પણ વ્યાકુળપણું રાખવું યોગ્ય નથી. શું કામ? કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી તો પછી સફળ નથી. માનો કે એમાં કાંઈ લખેલું આવ્યું તો પણ તમે એનો આશય, અર્થઘટન, હેતુ, અભિપ્રાય કોની પાસેથી જાણ્યો? જાતે વાંચી લીધું અથવા અજ્ઞાની પાસેથી જાણ્યું? અહીંયા અજ્ઞાની કહેતા આત્મજ્ઞાન વિના, સમ્યક દર્શન વિના, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિના એલફેલ પાસેથી, આડાવડા પાસેથી સાંભળ્યું હોય, વાંચ્યું હોય, સમજ્યા હોય તો એનો કોઈ મિનિંગ નથી, અર્થ નથી. એ ખોટું છે. જ્ઞાની પાસેથી સાંભળ્યું છે, સત્પુરુષ પાસેથી સાંભળ્યું છે. શાસ્તા પુરુષના વચન બહુશ્રુત અથવા તો એવા કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુ કહીએ તેવી વ્યક્તિ પાસેથી, તેવા આત્મા પાસેથી સમજવું, શીખવું જોઈએ, સાંભળવું જોઈએ. એટલે જ કૃપાળુદેવે કદાચ કહી દીધું કે કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. એ સમજી શક્યા નથી. અને એ વખતે પણ કૃપાળુદેવને સમજી શકનારા કેટલાક સાધુ ભગવંત હતા કે જેમને થયું કે આપણે તો અર્થ કરીએ છીએ એમાં તો કાંઈ નથી, અને સમજાતુંય નથી, અનુવાદ કરીએ, વાંચી જઈએ, પણ આ પરમ કૃપાળુદેવ તો ખબર નહીં કેવી રીતે અર્થ કરે છે. એમના હૃદયમાં મહાવીર છે, ચોક્કસ છે. જેને જરાય પ્રતીતિ નથી એને પણ કૃપાળુદેવના 1-2 અર્થઘટનથી આટલી પ્રતીતિ આવી ગઈ. પત્ર દ્વારા મળ્યા હોય તો પણ આવી ગઈ કે એ સમાગમ કરવા યોગ્ય, સત્સંગ કરવા યોગ્ય પુરુષ છે, કોઈ પુરુષ જુદો જ છે. સમ્યક દૃષ્ટિ તો છે ને છે એવું પણ કેટલાયને પ્રતીતિ આવી ગઈ. તો વ્યાકુળ પણ થવા જેવું નથી. અને સત્પુરુષના આશયથી જાણીએ તો પછી સફળ નથી. આ સત્પુરુષના આશયથી જાણીએ તો સફળ છે. એને બદલે કદાપી ધારો કે જીનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે 5મા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ કે મનન તમને કંઈ કલ્યાણ કરતા થાય નહીં, કે અમને કંઈ કલ્યાણ કરતા થાય નહીં. માનો કે એમ લખી દીધું હોય કે ઘણા બધા મોક્ષે જવાના છે, ઘણી બધી સસ્તી ટિકિટ છે મોક્ષની, બધાને પાસપોર્ટ મળી ગયા, બધાને ટિકિટ મળી જાય છે, અને લગભગને મળશે, 99% રિઝલ્ટ છે કે 90% રિઝલ્ટ છે, તો પણ તેમાં આપણે આવીશું એમ નક્કી નથી. એવો રિપોર્ટ હોય, એવું કંઈ બહાર પાડ્યું હોય તો પણ રાજી થવાનું નથી. કેમ કે જો કરીએ તો થાય. જો આપણે કરીએ પુરુષાર્થ તો જ મોક્ષે જવાય, સત્પુરુષાર્થ કરીએ તો જ મોક્ષે જવાય. બાકી એવા ઢંઢેરાથી અથવા એવું વાંચવામાં આવે એથી કાંઈ આપણને ફળ નથી. કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. શ્રવણ તો માત્ર વાત છે, સાંભળવું એ તો વાત જ છે, ને વાતે વડા ન થાય.
તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે. તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તો પણ તે કંઈ બંધ કે મોક્ષનું કારણ નથી. એટલે એમાંથી આપણને કાંઈ ફેર પડતો નથી. આમ લખ્યું હોય કે તેમ લખ્યું હોય. પુરુષાર્થ કરો બધા મોક્ષે જશો એમ પણ પુરુષાર્થ કરો તો આવ્યું ને. એટલે જશે બધા મોક્ષે ઘણા બધા તો પણ આપણને કંઈ કલ્યાણનું કારણ નથી અને કોઈ જવાનું નથી માટે તમે જવાના નથી એમાં પણ આપણું કલ્યાણ થાય નહીં. બંધ દશા તે બંધ દશા છે, મોક્ષ દશા તે મોક્ષ દશા છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે. માની લીધે કાંઈ થાય નહીં. બંધ તે મોક્ષ નથી અને મોક્ષ તે બંધ નથી. જે છે તે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી તેમ અક્ષાયિક દશા એક ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. માની લીધે, બોલી લીધે, લખી લીધે, ગાઈ લીધે કાંઈ થતું નથી, વાંચી લીધે થતું નથી. દશા હશે તો તે પ્રમાણે ફળ થશે. બહુ સ્પષ્ટ કહી દીધું કે શ્રવણ તે શ્રવણ છે, સાંભળ્યું તે માત્ર સાંભળ્યું જ કહેવાય, મનન કરીએ તે માત્ર મનન કર્યું જ કહેવાય. દીવો 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 લખ્યા કરીએ, દીવા વિશેની જેટલી સામગ્રી, જેટલા પ્રકારના દીવાઓ એ બધું લાવીએ, ગમે તેટલું મોંઘું લાવીએ, ગમે તેટલી સંખ્યામાં લાવીએ અને ગમે તેટલી વાર, કરોડો વાર કે અબજો વાર લખી નાખીએ તો કાંઈ દીવો પ્રગટતો નથી. બધી જ સાધન સામગ્રી હોય તો પણ એમ લખીએ, બોલીએ, ગાયે થતું નથી. દીવે દીવો પ્રગટે છે. તેવી રીતે જ અહીંયા પણ કહી દીધું છે કે જે રીતે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. તેથી કાંઈ ફેર પડતો નથી. દરેક વસ્તુ જુદી છે. શ્રવણ જુદું છે, મનન જુદું છે અને ત્યાર પછીનું લખ્યું નથી પણ આપણે આગળ આવી ગયું કે નિધિધ્યાસન જુદું છે અને નિધિધ્યાસનની પરિપક્વ અવસ્થા, તેનું નામ સમાધિ, તે સમાધિ જુદી છે અને ત્યાં જીવ શાંત થાય છે, મોક્ષે જાય છે, નિર્વિકલ્પ સમાધિ આવે છે વગેરે વગેરે. પણ બધી વસ્તુ, બધા સ્ટેજીસ જુદા છે. એકથી થઈ જતું નથી. મૂળમાં એકડો છે શ્રવણ, કે શ્રવણે નાણે વિજ્ઞાણે, ભગવતીજી સૂત્રની વાત છે. શ્રવણથી છેક મોક્ષે લઈ જાય, જ્ઞાન પ્રાપ્ત થાય, વિજ્ઞાન પ્રાપ્ત થાય, 10 બોલેમાં આવી જાય છે. શ્રવણે નાણે વિજ્ઞાણે 3માં એ બરાબર છે. પણ અહીંયા તો જે લખ્યું છે તે શું કે શ્રવણ તે શ્રવણ, મનન તે મનન, એમ નિધિધ્યાસન, સમાધિ, પણ પછી મોક્ષ. જે છે તે છે. આવું તો આ કૃપાળુદેવની જ શૈલી છે, એ જ લખી શકે. જે સ્થિતિમાં છે એટલે કે આત્મા, અમારો આત્મા જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટાવી દે તેવો છે. શાસ્ત્રોમાં વાત ભણે પણ પરિણતિ ક્યાં છે, અનુભવ ક્યાં છે? તો કૃપાળુદેવ અનુભવથી લખે છે કે બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ માની લે છે. હજી તો બંધ થયા જ કરે છે. કર્મ બંધ થવાનું ક્યારેય અટક્યું નથી. સ્વભાવનું ભાન થયું જ નથી તો કર્મની સંતતિ ક્યાંથી ટળે? અને પછી એમ માની લે કે અમને તો સમ્યક દર્શન થયું, બોધ બીજની પ્રાપ્તિ થઈ, શ્રદ્ધા છે એટલે શ્રદ્ધા સંકિત કહેવાય, રુચિ છે. આપણી રુચિ, આપણી શ્રદ્ધા, આપણી વ્યાખ્યા બહુ અલગ છે, ગલત છે. જ્ઞાની પુરુષની ખરેખર સાચી છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે ત્યારે સમ્યક દર્શન થાય છે. જગત તો કે, દુનિયા તો કે, સમાજ તો કે, સંસાર તો કે, માયલો કે, પણ ખરેખર માયલાને કે તારું અંતર હવે ભેદાણું, ત્યારે માનવું કે બરાબર પાતાળ પાણી ફૂટે જ ફૂટે અને વાણી વહે જ વહે, સરવાણી વહે અને પોતે મૌન થાય છે. એટલે કે મૌન જાણવું, આત્માનું જાણપણું પ્રાપ્ત થાય છે. તે પુરુષની દશા થાય, તે આત્માની દશા થાય. બાકી માની લીધે થતું નથી. કર્મ બાંધ્યા કરતો હોય અને પછી કે સમ્યક દર્શન છે, મોક્ષ છે, જીવન મુક્ત માને, પાછો સ્થિત પ્રજ્ઞ પોતાને માને. નાની મોટી વાતમાં, વ્યવહારમાં હાના ન કરી હોય અને કે આપણે તો કંઈ કહેતાય નથી, એને મેં તો મારે નહીં, ભણાવે નહીં એમ કહેવાય, એને મીંઢા કહેવાય, એને તટસ્થ સ્થિત પ્રજ્ઞ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય નહીં. જ્ઞાતા દ્રષ્ટાની વ્યાખ્યા બહુ જુદી છે. એને જોનારોને જાણનારો કહી દીધો એટલે એટલાથી વાત પતે એમ નથી. કૃપાળુદેવે ચોખ્ખું લખી દીધું કે સમયે અનંત કર્મનો વ્યવસાય હોય અને પછી પાછો માને એ સમ્યક દર્શન કે મોક્ષ અને વળી જીવન મુક્ત પુરુષ માની લે. અષ્ટાવક્ર ગીતામાં કીધા છે તે જીવન મુક્ત પુરુષના લક્ષણ, ગીતાજીમાં કીધા તે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ અને કૃપાળુદેવ કે દેહ છતાં દેહાતીત દશા, એ બધા એક જ. જે જનક વિદેહી બધા એવા થઈ ગયા તે દશા જુદી છે. કૃપાળુદેવ તે દશાવાન પુરુષમાં આવે છે. અક્ષાયિક દશા એક ક્ષાયિક માની લે. ક્ષપસમ સંકિત હોય, અસંખ્ય વાર આવે જાય. ઉપશમ સંકિત હોય અને કોઈ જીવ માની લે કે બસ આ જ ક્ષાયિક, તો એમ માની લીધે કામ થતું નથી. ક્ષાયિક સંકિત એમ રેઢું પડ્યું નથી.
ક્ષાયિક સંકેત બહુ આંગળીને વેઢે ગણાય એટલાને જ થાય છે તેવું ક્ષાયિક સંકેત છે. સત્પુરુષની, સાચા પુરુષની, તીર્થંકર દેવની શ્રદ્ધા અનેક જીવને હોઈ શકે, તે શ્રદ્ધા જુદી અને ક્ષાયિક સંકેતની દશા જુદી. તો આપણે વિચારવાનું છે કે ક્ષાયિક સંકેત કોને કહેવાય. તો અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ એ 4 કશાય, ચારિત્ર મોહનીયની પ્રકૃતિ. અને દર્શન મોહનીયની પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, આ 3 પ્રકૃતિ. આ 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થયો હોય, ખતમ કરી નાખી હોય, પછી ફરી બીજ નથી કે ઉગે, કોઈ કાળે ઉગે નહીં, એવું જેનું થયું હોય, એટલે કે કર્મ ગ્રંથકારની દૃષ્ટિથી, કર્મની દૃષ્ટિથી, એ એંગલથી જોતા આ 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય, તેનું નામ ક્ષાયિક સંકેત. અને હંમેશા કોઈ પણ જીવને, એટલે કોઈ પણ જીવને કોઈ પણ કાળમાં પહેલું સીધું ક્ષાયિક સંકેત થતું નથી. 2 મત છે, કોઈકને ક્ષોભસમ સંકેત પહેલું થાય છે, કોઈકને ઉપશમ સંકેત થાય છે. મોટા ભાગના એમ કહે છે કર્મગ્રંથકારો કે ઉપશમ સંકેત થાય, સિદ્ધાંતકારો કદાચ એમ કે ઉપશમ પણ થાય, ક્ષોભસમ પણ થાય, જે હોય તે, આપણને એમાં મતલબ નથી. પણ એક સમ્યક દર્શન થાય છે તો એ પણ ઓછું નથી મહત્વનું, એ પણ એની પણ કિંમત છે, અનંતકાળથી પરિભ્રમણ છે. અને એવું સમ્યક દર્શન થાય તો પણ લેખે છે. પણ ક્ષાયિક થાય તો એકદમ જ ઘી ઢળ્યું તો ખીચડીમાં, તે જ ભવે મોક્ષે થઈ જાય. અરે કૃપાળુદેવ તો ત્યાં સુધી પ્રેરણા આપે છે કે સંકિતને ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય. 9 સમય એટલે શું? એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય, એટલે કે તત્ક્ષણ એમ બોલીએ તે પહેલા સમ્યક દર્શન થઈ જાય. તત્ સમય તે જ સમયે પરિણમી જાય, તેટલું એનામાં બળ છે. તો ક્ષાયિક સંકેત હોય, એક સમ્યક દર્શન કેવું હોય તો કે ક્ષાયિક સમ્યક દર્શન હોય ત્યારે એવું બને. અને એને ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય. ત્યાં એક શબ્દ પર ભાર છે. એ સંકેત કેવું કયું અને ખરેખરું એટલે કેવું, આપણે કોઈ વાર વિચાર્યું છે કે ખરું કહેતા જ રિયાલિટી, રિયલ જે કહીએ તે ખરું, અને તે વિચારે તો કેવલ જ્ઞાન જ થાય. કેવલ જ્ઞાન એટલે બીજું કાંઈ નથી, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અને તે કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન છે. એ સ્વભાવ પરિણામી જ્ઞાન આગળ આ પત્રમાં આવ્યું, સ્વાભાવિક ભાવ એ જે ઉપજે છે તે કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે. એટલે કેવલ જ્ઞાનનો મહિમા અપરંપાર છે ને તે થઈ શકે છે. તો ક્ષાયિક સંકેતની આપણે આ વ્યાખ્યા કરી કે આ દૃષ્ટિએ થાય છે. સૈદ્ધાંતિક રીતે શું છે તો કે બીજા કોઈ શબ્દોની ભાંજગળમાં ન પડતા આત્માની નિરંતર પ્રતીતિ રહે છે તે ક્ષાયિક સંકેત છે. નિરંતર એટલે એક સમય પણ આત્મા ભૂલાતો નથી, ઊંઘમાં, સ્વપ્નમાં, જાગૃત અવસ્થામાં, કોમામાં, ક્યારેય નહીં. અને સંકેતિને પણ અંશે સદાય સહજ સમાધિ જ છે. કેમ કે બીજું સંકેત હોય, ઉપશમ સંકેત કે ક્ષોભસમ સંકેત, એને પણ સમાધિ તો છે જ, શાંતિ તો છે જ, એને પણ આત્માની પ્રતીતિ છે. પણ ક્ષાયિકની પ્રતીતિ કોઈ ઓર છે. તો અનુભવ એક સરખો, પણ પ્રતીતિમાં ડિફરન્સ પડે. પ્રતીતિમાં ખાતરી જેને કહીએ છીએ, કન્વિક્શન કહીએ છીએ, એ શ્રદ્ધામાં ભાંગા પડે. થોડીક શ્રદ્ધા, વધારે શ્રદ્ધા, પાકી શ્રદ્ધા, દૃઢ શ્રદ્ધા, કોઈ પણ કાળે ન ડગે તેવી, દેવોના ડગાવ્યા ડગીએ નહીં, ડટ્ટણ સોપટ્ટણ થઈ જાય, નહસ તહસ થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, ધરતીકંપ થઈ જાય, કે દેહમાં રોમે કે રૂવાડે આગ લાગે, કે કીડા પડે, કે શારીરિક વેદના એવી આવે કે ભયંકરમાં ભયંકર ઉપસર્ગ આવે, કે લક્ષ્મી ગમે ત્યાંથી ધનોત્પનોત કરી નાખે, પણ ક્ષાયિક દૃષ્ટિ કે ક્ષાયિક સંકેત દૃષ્ટિ આત્મા છે એને કાંઈ ફેર પડતો નથી. જનક વિદેહી જેવા કહી શકે કે મિથિલા બળે છે, મિથિલેશનું કાંઈ જતું નથી, મારું કાંઈ બળતું જ નથી, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું જે છું તે આત્મા છું, શુદ્ધ આત્મા છું. તો એને એવું થયું કે બીજું કંઈ મારું છે જ નહીં, તો બળવાની વાત ક્યાં, જવાની વાત ક્યાં. જે કૃપાળુદેવે આપણને સમજાવ્યું તે જ કે હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કાંઈ પણ મારા નથી, કંઈ પણ મારા નથી, કોઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય વિનાશી એવો આત્મા. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને પછી આપણે માળા ગણીએ, મંત્ર ગણીએ, કે મનમાં એવું રાખીએ કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે ત્યાં આત્મભાવની મહત્તા થઈ ગઈ. તો ક્ષાયિક સમ્યક દૃષ્ટિની એવી પ્રતીતિ છે, નિરંતર પ્રતીતિ છે. કેમ કે એકેય કશાય ક્યારેય ઊભા થવાના જ નથી. સ્ટોકમાં નથી, કોઠારમાં નથી, સત્તામાં નથી, જથ્થામાં નથી, ક્યાંય ખાતું પાડ્યું જ નથી. જે પાડ્યું હતું એ ખતમણી પૂરી થઈ ગઈ, સાફ કરી નાખ્યું છે, સફા ચટ છે. એટલે હવે કોઈ દિવસ આ 7 પ્રકૃતિ તો આવવાની જ નથી. અને એ 7 એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. સમ્યક્ત્વ મોહનીયમાં હજુ એમ થાય કે આત્માનો અનુભવ આ હશે કે આ, હું માનું છું એ જ આત્માનો અનુભવ ટેલી કોની પાસે કરવો, તો ત્યાં માથે સત્પુરુષ હોય. સત્શાસ્ત્ર તો છે જ, સત્શ્રુતનો મહિમા છે, પણ ત્યાં સદગુરુદેવની જરૂર પડે કે આ તે અનુભવ્યો તે જ તારો આત્મા છે.
એટલે ત્યાં સમ્યક તો મૌનીય છે એ પણ જતું રહ્યું છે ક્ષાયિક સંકેતીને. એને પરમાત્મા પણ પૂછી શકનાર નથી, અને કૃપાળુદેવે કોઈ પત્રમાં લખ્યું છે કે પરમાત્મા પણ અમને પૂછી શકનાર નથી. એવી હાલત છે, એવા હાલ છે, અને એનું નામ ક્ષાયિક સંકેત છે. એટલે કે નિરંતર પ્રતીતિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય અભેદ પરિણામે રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીન નો રે, તે વાત લખી છે. એટલે 3 દર્શન મોહની પ્રકૃતિ ગઈ એટલે તો હવે મોહ તો આવતો જ નથી. મોહ નામની મદિરા કયો કે મોહ નામનો વિકલ્પ કયો કે મોહ નામનો રાજા કોઈ આવતું જ નથી, અડતું જ નથી. એટલું જ નહીં, પણ 4 ચક્રવર્તી સેવામાં મૂક્યા છે એવા ક્રોધ, માન, માયા, લોભ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ 4 પણ આવતા નથી. એ સાથે સાથ ગયા એટલે પછી આખું રાજ જીતી લીધું એવું છે. એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે, એક ગવર્મેન્ટ બીજો ગવર્મેન્ટ, તો એના પર ચડાઈ કરે એટલે તરત કે આને રાજ મળી ગયું, કે આને લડાઈ કરીને જીતી ગયા એટલે કંઈ એક વ્યક્તિ કે એક વસ્તુ જીતી જાય, પણ એક વસ્તુ જીતી જતા બધું જ મળી જાય. એ નૃપતિ જીતતા જીતીએ દળપુર ને અધિકાર. એટલે આખું આર્મી આવી જાય, આખી નગરી આવી જાય, બધી વસ્તુ આવી જાય, બધી વ્યક્તિ આવી જાય, બધા પર વિજય. એવી જ રીતે અહીંયા મૂક્યું છે કે ક્ષાયિક સંકેત આવી જાય બીજો આત્મા સામે, અને સામે સમજણવાળો ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હોય, સમકક્ષ હોય કે વિશેષ વર્ધમાન દશાવાળો હોય. એટલે કોઈ લડવાના તો છે જ નહીં, ઝઘડવાના નથી, સવાલ જ નથી. એવી આત્માની નિરંતર પ્રતીતિ છે. એક સિદ્ધાર્થમાં થઈ જાય એને પણ ક્ષાયિક સંકેત છે એમ કહેવું પડે. કેવલ જ્ઞાન છે, ક્ષાયિક ભાવ છે, આ બધું આપણે જાણીએ છીએ. એ શાસ્ત્રોમાં મૂકેલું છે કે સિદ્ધાત્માને પણ આ બધું છે, મુક્તાત્માને પણ રહેલું છે, અને તો જ એને આપણે મુક્તાત્મા કહીએ છીએ. પછી જતું રહેતું નથી. એવું આ ક્ષાયિક સંકેત છે. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિક સંકેતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઉતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ. હવે જો ક્ષાયિક સમ્યકની આવી વાત હોય તો આપણો આત્મા, કૃપાળુદેવ લખે છે આપણો આત્મા, એટલે આપણો વિચારવાનો છે કે કઈ દશામાં અત્યારે વર્તે છે, અને આપણે ક્ષાયિક સંકેતની વાત કરી શકવાને સમર્થ છીએ, સક્ષમ છીએ. તો કે જ્ઞાનીનું કીધેલું, બોધેલું, દીધેલું છે એ શાસ્ત્રોના આધારે વાંચીએ, એમના બોધના આધારે વાંચીએ. પછી એનાથી ઉતરતી દશા કે એનાથી ઉપરની દશા, ઉતરતી એટલે તો એનાથી ઓછી એ દશા હોય તો પણ વાંધો નથી, અને એથી ઉપરની દશા હોય તો એને પણ સવાલ નથી. એનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તો કે કરી શકે. એનાથી ઓછી દશા હોય, યાને ક્ષમ સંકેત કે ઉપશમ સંકેત હોય, એ પણ ક્ષાયિક સંકેતનો વિચાર કરી શકે. કેમ ન કરી શકે? વિચારણા તો કરે જ ને. પાંચડો આવડે છગડાનો વિચાર કરે જ, આગળ જવાની જ વાત હોય, કંઈ ભૂલી જવાની વાત ન હોય. અને એથી વધારાની દશા હોય, એટલે કે ક્ષાયિક સંકેત થઈ ગયું હોય, અને એથી પણ આગળની દશા હોય, કેવલ જ્ઞાન પહેલાનો પુરુષાર્થ હોય, અગર કેવલ જ્ઞાની હોય, એ પણ વિચાર કરી શકે. પણ વિચાર કરવા જેવું કેવલ જ્ઞાનીને હોતું જ નથી. બીજા વિચાર કરે. કેવલ જ્ઞાની ભગવંતને વિચારવાનું હોય જ ને, સ્પષ્ટ જણાતું હોય, જ્ઞાનમાં ઝળકતું હોય છે. એ જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. એટલે થાય ને ન થાય, હોય ને ન હોય એના વિચાર કરવા, એના કરતાં થાય, હોય અને આપણે ક્યાં છીએ એ વિચારવા જેવું છે. પણ અનંતકાળ થયા જીવે તેવું વિચાર્યું નથી, અને તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી. સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. પોતાના કાંઈ ઠેકાણા નહીં. એકડો આવડતો ન હોય પણ 1 થી 10 લખવાની વાત કરે, અથવા એકડો આવડે પછી સીધો મીંડા મૂકવાની વાત કરે, પણ સીધા 10, 100,000 થાય નહીં. 2 થી 9નો કોન્સેપ્ટ સમજવો પડે, ક્લિયર કરવો પડે, પછી વાત થાય. તો સિદ્ધપદ સુધીની વાત કરી જાય. સિદ્ધાત્માનું સુખ આવવું હોય, મુક્ત પુરુષો આવા હોય, એમ ક્યાંય સુધીનો ઉપદેશ કરે એમ નહીં. જીવ અનંતવાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. વિચાર્યા વિના કર્યું છે તેનો વાંધો છે. વિચાર કરે ને વિચાર કરે તો વાંધો નથી. વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વ જીવે યથાર્થ વિચાર વિના કર્યું છે તેમ જ કર્યું છે. જેમ કે પૂર્વે કર્યું છે તેવું જ આજે કરે છે. તો કે વિચારથી આત્મજ્ઞાન થાય છે. કૃપાળુદેવે વિચાર શબ્દ પાસેથી બહુ કામ લીધું છે. માત્ર શબ્દ પાસેથી નથી, પણ ખરેખર બહુ કામ લીધું છે. એકમાત્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 15-17 વાર વિચાર શબ્દ હશે.
એ સિવાય પણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આશીર્વાદ આપી દીધા, આશીષ આપી દીધી છે આપણને કે આટલું જ તો માન કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, ચૈતન્ય ઘન છો, સ્વયં જ્યોતિ છો, તું જ સુખનું ધામ છે, નિશ્ચયથી તને તારું શરણું છે. બીજું શું કહીએ, કેટલું કહીએ, કર વિચાર તો પામ, તો તું પામી જઈશ. એવી રીતે વિચાર એક યોગ છે અને યોગ આપણને પરમાત્મા સાથે જોડાણ કરાવી દે છે. વ્યાખ્યાન સાર ઉપદેશાયમાં વિચાર્યું હતું કે વિચારથી આત્મજ્ઞાન થાય છે. વેદાંતિને વાલું વચન અને વિતરાગ માર્ગીને પણ વાલું વચન છે, પ્રવચન છે. આટલું જ છે કે વિચારથી આત્મજ્ઞાન થાય છે. તો બીજા બધા વિચાર તો બહુ કરીએ છીએ, પણ આત્મવિચારની વાત છે, તેનાથી આત્મજ્ઞાન થાય છે. તો યથાર્થ વિચાર કરે તો યથાર્થ જ્ઞાન થાય, ઉપયોગ યથાર્થ થાય છે અને તે કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે. એટલે તે દશા યથાર્થ વિચાર દશા વિના વર્તમાને પણ તેમ જ કર્યા કર્યું છે. યથાર્થ વિચાર નથી, પહેલાંય નથી કર્યો, આજે પણ વિચાર કર્યા વિના કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. હજુ પણ જો પોતે માયલો બૂझશે નહીં, પોતાને પોતાના બોધનું બળ નહીં થાય. પોતું શું? હું પોતે જે કંઈ છે તે પોતું શું છે કે આત્મા જ છે. અહીંયા સાફ કરવાનું પોતું છે એ જ યાદ આવે અને એ જ પોતું ફેરવી દેવાનું છે કે પોતે આત્મા છે. તો પોતાને પોતાના બોધનો ફળ આત્માને બોધ આપીને કે જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ્ય થવાને દેહનો કયા શાસ્ત્ર સુખદાય. તો એમ જો માને તો કામ થાય, પણ જ્યાં સુધી એ બોધનું બળ ભાનમાં આવતું નથી ત્યાં સુધી તે આમને આમ ખોટી રીતે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું કંઈક કરશે તો થશે. પોતાનું બોધ બળ આવરણને પામ્યું છે અને તેમ જાણી તેને વિશે સાવધાન થઈને નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તે થશે. ફરીથી વાંચીએ કે કોઈક મહાપુણ્યના યોગે આપણને મહાપુણ્યનો યોગ થઈ ગયો, કૃપાળદેવ મળ્યા અને સૌભાગભાઈને લખ્યો પત્ર હોય તો એમને પણ મળ્યા છે. જીવ ઓસરીને કંઈક કરીને જમીને જઈને એવી રીતે ઓસરીને શબ્દ છે. ઓસરવું શું? તો કે અવસરતી, તો એ તો સંસ્કૃતમાં થયું. ઓસરવું, પાણીના પૂર આવ્યા હોય તો આપણે કહીએ હવે ધીમે ધીમે પૂર ઓસરવા માંડ્યું છે. ભરતી આવી હોય પછી એમ કહીએ કે હવે ધીમે ધીમે ઓટ શરૂ થઈ છે. ભરતી પૂરી થઈ ગઈ, હવે ઓટ શરૂ થઈ. વળતા પાણી શરૂ થાય છે. તેમ તો કે કાંઈક કર્મો માર્ગ આપશે, કર્મો ઓછા થશે, કર્મને કાંઈક શરમ આવશે. જો કે કર્મ ન રાખે શરમ, પણ જીવ પોતે ઓસરીને, જીવ પોતે શરમાઈને, સંકોચાઈને, પોતાના કેટલાક કર્મો ઘટાડીને, કેટલાક કર્મો તો આપણને માર્ગ આપે જ છે, રસ્તો આપે જ છે. હવે એ રસ્તા ઉપર આપણે સાફ થઈ ગયો ચાલવા માંડીએ તો કેવી રીતે રસ્તો સાફ થયો? સત્પુરુષના યોગે. તો મહત્પુણ્યના યોગે, મહાપુણ્યના યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે. જેણે જેણે એમ ઝુકાવ્યું ને કહી દીધું કે કાંઈક સંકેત નથી, એવો મિથ્યા ઉપદેશ છે અને તેનાથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે. તો પોતે જ પોતાને આવરણ કર્યું, પોતે જ પોતાને વાદળું બાંધ્યું, આડું આવ્યું. તો કે એ નહીં, અજ્ઞાનનું આવરણ જે કંઈ થયું છે તેને કાઢી નાખે છે. તે પોતાના બોધબળ તો પોતાનામાં જ રહેલું છે, પોતાને પોતાનો બોધ લાગતો નથી, આડે વાદળ આવી ગયા છે તો આવરણ પામ્યું છે. એમ જાણે એટલે કે જાણી પછી સાવધાન થઈ એટલે ઉપયોગને લક્ષ્ય બદલાવી નાખે અને નિરાવરણ થવાનો વિચાર કરશે. ત્યારે નિરાવરણ થવાનો વિચાર શું? તો કે આવરણ વિનાનું થશે. કયું આવરણ? તો કે જે આ વાદળનું આવરણ લાગ્યું છે, પોતાનું બોધબળ અવરાઈ ગયું છે, એટલે કે નિરાવરણ એટલે અજ્ઞાન રહિત થવાનો પ્રયત્ન કરશે. આવરણ અજ્ઞાનનું છે, નિરાવરણ એટલે અજ્ઞાન વિનાનું થાય, અજ્ઞાન રહિત થવાનો વિચાર કરશે. આમ પણ જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. બીજા બધાય ભવ એક બાજુ જાય. જો જ્ઞાન પામવું છે કે જ્ઞાન થયું છે તો વિચારવાનને આ એકેય ભય હોઈ શકે નહીં. જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી આત્મજ્ઞાન નથી એનો ભય લાગવો જોઈએ. સાપની બાજુમાં વસવું સારું, સિંહની બોર્ડમાં વસવું સારું, કૂવામાં પડવું સારું, અગ્નિમાં બળી મરવું સારું, પર્વત પરથી કૂદી પડવું સારું. પણ અજ્ઞાન રાખવું કે પાસે અજ્ઞાન હોવું કે અજ્ઞાનમાં આપણે હોઈએ કે આપણામાં અજ્ઞાન હોય એ સારું નહીં. એમ જ્ઞાની પુરુષો બાંગ પોકારીને કહી ગયા છે. ઠામ દરેક જ્ઞાની પુરુષ કે મહાત્માનો આ બોધ છે. મુસ્લિમ મહાત્માઓનો પણ આ જ બોધ છે. એ વિચારવા જેવું છે કે જ્ઞાન પામો. અને તેવો ઉપદેશ કરતા આટલું થશે ત્યારે પણ શું થશે?
તેવો ઉપદેશ કરતા. એટલે કયો ઉપદેશ કરતા? આજે ક્ષાયિક સંકેત નથી, કેવલ જ્ઞાન નથી, મોક્ષ નથી, તેવો ઉપદેશ કરતા. બીજાને પ્રેરતા, બીજાને પાછા ઇન્જેક્શન આપે, ઉત્તેજના આપે કે સાચું કહું છું, કાંઈ મહેનત કરવા જેવું નથી, આ ભાવમાં તો અમસ્તુય કાંઈ થવાનું નથી. અરે દીક્ષા લીધા પછી કોઈ મુનિ ભગવંતને પૂછો, સાધુ સાધ્વીજીને પૂછો તો પણ કહે, અને કહેવામાં આવે છે કે આ કાળમાં તો કાંઈ છે જ નહીં. ત્યારે એમ થાય આપણને કે તો પછી પુરુષાર્થ શું કામ કરીએ છીએ? શા માટે સર્વસંગ પરિત્યાગ કર્યો? જો કાંઈ છે જ નહીં તો શેના માટે આ બધું કર્યું? પ્રાપ્તિ થવાની જ નથી, સ્વરૂપનો લક્ષ બંધાવાનો નથી, પ્રાપ્તિ થવાની નથી, સંકિત થવાનું નથી, તો પછી શું કામ આ બધી ધમાલ કે મહેનત કરી છે? એ પ્રશ્ન થાય. જો આવી રીતે કરે તો એવો ઉપદેશ કરતા, બીજાને પ્રેરતા, આગ્રહ કહેતા અટકશે. પાછું આગ્રહપૂર્વક કહે કે એમ તો છે જ નહીં, હોય જ નહીં, એમ કહેતા અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. બોલી શકાતું નથી, આપણાથી કહી શકાતું નથી. ગમે તેટલી ખાતરી હોય તો પણ જ્ઞાની પુરુષ જે વાત કહેતા અટકે છે, વિચારે છે કે પાકું કરીને કહેવાય, આમ જ હોય ને આમ ન હોય એમ કહેવાય નહીં. ઉપયોગપૂર્વક બોલાવવું જોઈએ, ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. સાંભળવાની વાત તો શ્રોતાના પક્ષે છે, બોલનારના પક્ષે ઉપયોગ ન હોય તો વાત બોલી જાય પણ નહીં. જે શબ્દ બોલે તેમાં ઉપયોગ ન હોય તો વાત બનતી નથી. તો કહે છે કે આવું ક્યારે દશા થાય, આવું પરિણામ ક્યારે થાય? એક અક્ષર બોલતા પણ અતિશય એવી પ્રેરણાએ વાણી મૌનપણાને પામશે. વાણી બંધ થઈ જશે, કારણ કે મૌન જાણવું એટલે એકદમ આત્મા જેમ કાયોત્સર્ગમાં હોય ને કાંઈ બોલે નહીં, મંત્ર પણ બોલે નહીં, કાંઈ બોલે નહીં, એવી રીતે સમાધિસ્થ થઈ જાય. એમ ઘણી નાની બાબતમાં કહે કે બોલતી જ બંધ થઈ ગઈ, કે બોલવાનું જ બંધ કરી દીધું, તો એ તો બાહ્ય વાચાનો ત્યાગ છે. અહીંયા બાહ્ય વાચા, અંતરવાચા, મનમાં ભગવાનના શબ્દ મંત્ર પણ નહીં, બહુ પુણ્ય કરાય નહીં, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નહીં, કોઈ જ મંત્ર શબ્દનું આલંબન નહીં, કાંઈ જ નહીં. એટલે કાંઈ જ નહીં એવી શૂન્ય દશાથી આગળનું સ્ટેજ નિર્વિકલ્પ દશા. અને ત્યાં એવી સ્ટેજ આવે ત્યારે એમ થાય કે અતિશય પ્રેરણા કહે, તું બોલ, તું કે, પોતે પોતાને કહે કે સામે ભગવાન હોઈને કહે કે બોલ, પણ એ બોલી ના શકે. એટલે કે વાણી મૌનપણાને પ્રાપ્ત થાય. એકમાત્ર મૌન એટલે બાહ્ય વાચા, અંતરવાચાનો ત્યાગ, અને એની સાથે આત્માનું જાણપણું ખડું થાય છે. જ્ઞાન પોતે જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક ભાવે ખડો થાય છે, અને પોતાનું જાણપણું છે. એટલે ત્યાં આત્મા જાણી લીધો, અનુભવી લીધો, બોલી શકતો નથી. એટલે કે વાણી પણ બંધ થાય છે ત્યાં જ્યાં કહીએ છીએ ત્યાં. વેદાંત કે ઉપનિષદનો શ્લોક કે યતો વાચો નિવર્તન્તે, એટલે ત્યાં મન પણ રહેતું નથી અને વચન યોગ પણ રહેતો નથી. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે, અને આત્મા થઈને આત્મા બોલ્યો કહેવાય તેવું જ્યારે થાય, વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર પણ સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. એટલે કે પરમાર્થ સત્ય બોલવું હોય કે બોલાવાનું હોય તો આવા જ્ઞાની પુરુષ બોલી શકે, બાકી પરમાર્થ સત્ય બોલી શકાય નહીં. ક્ષાયિક સમ્યક દર્શન વિના કે અખંડ સમ્યક દર્શન આવે તે જ આવું પરમાર્થ સત્ય બોલી શકે. કૃપાદેવની વાત ચાલે છે, બાકી બોલી શકાય નહીં. એ વાણી મૌનપણાને પામી જાય છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. આમાં ક્યારેય સંદેહ કરવા જેવું નથી, શંકા લાવવા જેવું નથી. પરમાર્થ સત્ય, વ્યવહાર સત્ય વગેરેના ભાંગા વિશે આપણે જ્યારે વિચાર્યું છે ત્યારે વિચાર્યું છે કે પરમાર્થ સત્ય શું, તો કે સાદી ભાષામાં જ્યારે મહાવીર સ્વામી કહીએ એટલે આપણને આખું મહાવીર સ્વામીનું પિક્ચર ક્લિયર કટ થાય. એટલે કે ચિત્ર દેખાય એમ નહીં, પણ એમની દશા, વિતરાગતા, અસંગતા એ આપણને લક્ષમાં આવે. કૃપાળુદેવ કહેતા એમનું બાહ્ય લક્ષણ ઓળખી જઈએ ચિત્રપટથી, પ્રતિમાજીથી, એ તો નાની વાત છે, જોકે એ પણ સદભાગ્ય છે. પણ પછી આપણને તરત જ એમનો અસંગ ઉપયોગ, એમનો નિર્વિકલ્પ ઉપયોગ, અને એ જો સહજ સમાધિ સુખ ભાનમાં આવી જાય તો ત્યાં કામ થઈ જાય છે. તેની સાથે આપણું આંખ નજરાઈ જાય, તેની સાથે અનુસંધાન થઈ જાય તો આપણો ઉપયોગ પણ અસંગ થાય છે, નિર્વિકલ્પ થાય છે. એટલે તે કરવાની વાત છે, અને તે થાય તો બધી વાત પતી ગઈ. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે. તીર્થંકરે કહ્યું છે એ આગમમાં મળે છે. કહ્યું કે આ વાત સંદેહ પાત્ર નથી કે વાણી મૌનપણાને પ્રાપ્ત થાય છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, તે પુરુષ મુક્ત થાય છે, મોક્ષે જાય છે. તે કૃપાદેવનું વચન છે, પત્ર છે. એટલે દશા એમ જ છે, ક્રમ એમ જ છે.
કદાપી આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જીનાગમ જ છે. તમને આગમ વાંચવાની ટેવ હોય કે નહીં, અભ્યાસ હોય કે નહીં, ભાષા આવડે કે નહીં, અથવા આગમમાં શોધતા આવડે નહીં, અથવા આગમ મળી શકે નહીં, તો કદાપી ન થાય તો અહીં બેઠા કહી દે છે કૃપાળદેવ કે અમે જે ઉપર લખ્યું તે એટલે હમણાં જે વાણી અતિશય મૌનપણાને પ્રાપ્ત થાય તે આગમ જ છે, જીનાગમ જ છે. અમે કીધું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે જીન છીએ, અમે રાગદ્વેષને જીતેલા છે. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, તો એ અમારા ગયા છે એમ કૃપાળદેવ કહે છે. એટલા માટે જીનાગમ જ છે. જ લખ્યું છે પાછું રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિત પણ એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. રાગ, દ્વેષ, અજ્ઞાન નીકળી ગયા છે અને પછી આ શબ્દો લખ્યા છે એટલે વચન પ્રવચન છે, અથવા તો એ જીનાગમ જ છે. પ્રગટ લેખપણું પામ્યા છે, પ્રત્યક્ષ રૂપે અત્યારે લખી દઈએ છીએ, માટે સેવનીય છે. હવે સેવા શું, સેવનીય શું? તો કે સેવન કરવા યોગ્ય છે. તો કે શારીરિક સેવા તો હજી સહેલી છે, ભલે અઘરી લાગે પણ તો એ પ્રમાણમાં સહેલી. પણ માનસી સેવા, માનસ પુત્ર પુત્રી કહીએ છીએ તે બહુ અઘરી છે. કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે રહેવું તે સાચી સેવા છે. બીજી સેવા તો શારીરિક છે, સ્થૂળ છે, બાહ્ય છે, ઘણા કરે. ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજી ફરમાવે છે, સાચે મન સેવા કરે, જાચે નહીં લગાર, રાચે નહીં સંસારમાં, માને નિજ પદસાર. શબ્દોનો પ્રાસ નથી, હકીકત એમ છે કે સાચે મન સેવા કરે, સાચા મનથી સેવા છે. જેમ બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીની કરી અને પ્રભુશ્રીજીએ કૃપાળદેવની યત કિંચિત કરી. તે જાચે નહીં લગાર, કંઈ જ માગે નહીં. આ વિતરાગનો માર્ગ છે. શું ત્યાગીએ, શું માગીએ? વિતરાગી. અમે રંગ રાગના રાગી, જે તે દીધું છે ત્યાગી. એવું એક સ્તવન છે, પદ છે, મજાનું છે. એટલે કોઈ માગવાનું તો છે જ નહીં. રાચે નહીં સંસારમાં. એ કાંઈ લગ્ન પ્રસંગ હોય કે પર પ્રસંગ હોય, એ પ્રસંગનો અર્થ જે છે કે પરસંગ, બીજી વસ્તુ પરનો જ સંગ કરાવી દે તેનું નામ પ્રસંગ, તેનું નામ પરસંગ. તો એમાં કંઈ રાચતો માચતો નથી. સંસારનો પ્રસંગ છે, આખો સંસાર, આખો ભવ, એમાં પણ એ કંઈ રાચીને રહેતો નથી, રંગતથી રહેતો નથી. રહેવું પડે ને રહે છે. માચે નિજ પદસાર. એ પછી શેમાં મગ્ન હોય, શેમાં માણતો હોય? તો કે પોતે પોતાના આત્માની મસ્તીમાં હોય, પોતાનું પદ સંભાળીને રહેતો હોય. એટલે જેને સાચી સેવા કહેવાય તો એ સેવનીય છે. થોડા વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે અને ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે. થોડા વાક્યમાં પોસ્ટકાર્ડમાં લખવાનો જવાબ આ 8x10ના A4 સાઇઝના 2.5 પાના થઈ ગયા, એટલે ઘણો લાંબો થઈ ગયો છે. અને છતાં ટૂંકાણમાં કેવું છે, ટૂંકાણમાં જ લખાયું છે. આટલો લાંબો ભલે થયો, છતાં બધી વાત મેં બહુ ટૂંકમાં લખી છે. અને અત્યારે પણ આ પત્ર અધૂરો જ રહે છે, જોઈએ તેવો પૂરો થતો નથી. પૂરો કરવો પડે છે, પરિસમાપ્ત કરવો પડે છે. આ પત્ર તમને તથા તમારા જેવા બીજા જે ભાઈ બહેનોનો પ્રસંગ છે, ભાઈઓને પ્રસંગ છે, તેમને પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે. એટલે કે તમે ખંભાતવાસી ત્રિભુવનભાઈને લખાયેલો આ પત્ર છે. આ પત્ર સૌભાગભાઈને લખાયેલો નથી. એટલે ખંભાતવાસી ત્રિભુવનભાઈને લખ્યો છે અને બીજા બધા શાસ્ત્રો વાંચી રહ્યા છે. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈની દશા પણ છે. એટલે આગળ લખે છે કે તમને અને બીજા જે ભાઈઓ સત્સંગમાં બેસો છો તે પ્રથમ ભાગ વિશેષ કરીને સ્મરણમાં રાખવા યોગ્ય છે કે કોઈ ટીકા કરે, નિંદા કરે, પણ તમારે મૌન રહેવું અથવા સાંભળવું. એમના પ્રત્યે દોષ દૃષ્ટિ ન રાખતા દયા દૃષ્ટિ રાખવી. અને બાકીનો બીજો ભાગ કે ક્ષાયિક સંકેત કોને કહેવાય અને આ પ્રમાણે છે તે તમને તથા બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. એટલે એમાં કહી દીધું કે ક્ષાયિક સંકેત હોય, થઈ શકે, અને આને ક્ષાયિક સંકેત કહેવાય. અને તમને જે યોગ્ય લાગે તે લખજો. અત્ર ઉદય ગર્ભમાં સ્થિત આવી સમાધિ છે, એવી સમાધિ છે. ઉદય ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. એટલે કે અમને તો પેટમાં રહેલો ગર્ભ ખબર પડતો નથી, કેમ છે, કેવું છે. ગમે તેટલું કરો તો પણ પ્રત્યક્ષ દર્શન દેતું નથી. એમ અમારી સમાધિ દેખાતી નહીં હોય, પણ અમને તો સમાધિ જ છે. ઉદય એવો છે, ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. એ પૂર્વે બાંધીને લાવ્યા છીએ તો અત્યારે ફળ મળે છે, એટલે અમે ભોગવીએ છીએ, પણ ઉપાધિમાં પણ અમને તો સમાધિ જ છે. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે.
કૃષ્ણદાસ એટલે કરશનભાઈ, જે કરશનદાસ છે તે જ કૃષ્ણદાસજી છે. એ વેદાંતના અભ્યાસી છે, વેદાંતી છે એમ કહીએ તોય ચાલે. એને કૃપાળદેવની પ્રતીતિ આવી છે. કૃપાળદેવ જાણે છે કે યોગ્ય જીવ છે અને એને આપી દઈએ તો વિચાર સાગર એટલે વેદાંતનો પ્રમેય ગ્રંથ કહેવાય છે. નિશ્ચલદાસજીએ લખેલો ગ્રંથ છે. એના વિશે આપણે થોડું વિચાર્યું છે. એના પ્રકરણ કહેવાની બદલે પુસ્તકનું નામ, ગ્રંથનું નામ વિચાર સાગર હોવાથી પ્રકરણનું નામ એમણે તરંગ રાખ્યું છે. એમાં મુખ્ય 7 પ્રકરણ છે, એટલે કે 7 તરંગ છે. એટલે કે વિચાર સાગર ગ્રંથના થોડા તરંગો પણ વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. એ ઓરિજિનલ મૂળ વિચાર સાગર વાંચવું અઘરું છે. એ ભાષા હિન્દુસ્તાની, જુદી હિન્દી, જરા જૂની હિન્દી છે, તો એ નથી સમજાય એવું સામાન્યપણે બધાને ન સમજાય. પણ કૃષ્ણદાસભાઈ 2 વાર વાંચી ગયા છે, અભ્યાસ થઈ ગયો છે, એટલે એ વાંચે છે અને અંબાલાલભાઈ વગેરે બધાનું ગ્રુપ સાથે બેસીને સત્સંગ કરે છે. તો લખે છે કે થોડું પણ વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય એ વાંચી સંભળાવે છે. અગર તો આ સત્સંગ કરે છે એને પણ યાદ કર્યા છે આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. અહીંયા પત્ર પૂરો થાય છે. લિખિતાંગ પ્રારબ્ધ દેહી, પાછું ઇન્વર્ટેડ કોમાસ, પ્રારબ્ધ દેહી. દેહી એટલે દેહ એટલે શરીર, શરીરધારી, દેહધારી, કે ભાઈ જીવતા છીએ, હજી તો દેહધારી છીએ, દેહ લઈને આવ્યા છીએ, જન્મ્યા છીએ. અને બીજું દેહી એટલે દેહમાં રહેલું આત્મા, દેહમાં રહેલું ચૈતન્ય તત્વ. એટલે દેહીના બંને અર્થ થાય. દેહધારી શરીર, એમ શરીર ધારણ કરીને બેઠા છીએ એ થાય, અને દેહધારી એટલે આત્મા પણ છે. કે આત્મા છે એટલે એકલું શરીર હોય તો નિશ્ચેતન શરીર શબ કહેવાય, અને એકલો આત્મા હોય તો શુદ્ધાત્મા સિદ્ધ ગતિમાં હોય. તો કૃપાળદેવ લખે છે કે દેહી, તમારે જે અર્થ કરવો હોય તે કરો. દેહ છતાં દેહાતીત દશા છે. તો લખ્યું પ્રારબ્ધ દેહી, એટલે કે પ્રારબ્ધ યોગે જીવી રહ્યા છીએ તે પ્રારબ્ધને સમભાવે સહી રહેલો આત્મા. પ્રારબ્ધને સમપરિણામે વેદી લેવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ, એ જ બોધ, એ જ બોધના સૌભાગભાઈને વારંવાર ઠોકીને લખ્યું છે. લિખિતંગ બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ એવા કૃપાળદેવ અહીંયા લખે છે કે પ્રારબ્ધ દેહી. તો આપણે પ્રારબ્ધ દેહી તો કહેવાય જ ને. દરેક જીવ કહી શકે કે પૂર્વે આરંભીને આવ્યો છે તે પ્રારબ્ધ, અને જે પ્રમાણે બાંધ્યા છે તે પ્રમાણે આપણને બધું મળે છે ને ઉદય છે. તો એમ નહીં, અહીંયા પ્રારબ્ધ દેહી એટલે પ્રારબ્ધને પછી સમાસ જુદો પડે તેમ સમભાવે સહન કરી રહેલો દેહધારી આત્મા. એટલે કે દેહ લેવો પડ્યો છે, જન્મ લેવો પડ્યો છે. આ કાળમાં વાની મારી કોયલની જેમ અમે આવી ગયા છીએ. વાના પવનના સપાટાથી કોયલ જેમ ગામમાં ધકેલાઈ જાય, શહેરમાં રહેવું પડે ને નગરના પ્રજાજનો વચ્ચે રહેવું પડે, એને વસ્તીમાં રહેવું પડે, પણ પોતાનો કલશોર મૂકે નહીં. એને પોતાને જે કરવાનું છે તો કરે જ, ગમતું ન હોય છતાં કરે. તો કૃપાળદેવ પણ વાની મારી કોયલની જેમ આ કાળમાં અભવમાં આવી પડ્યા છે, પણ પ્રારબ્ધ દેહી. તો પ્રારબ્ધ જે છે તેને ભોગવે છે, નૂતન કર્મ બંધ કરતા નથી. અને જે પ્રારબ્ધ એટલે પૂર્વે આરંભેલું છે તેને સમભાવે સહી જનારા તે પ્રારબ્ધ દેહી. આગળ જઈએ. અહીંયા 397મો પત્ર પૂરો થાય છે. પત્રાંક 398. મુંબઈ, શ્રાવણ વદ 14, રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 21/8/1892. ઓમ. આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે. સ્વસ્તિ શ્રી સાયલા ગામ શુભ સ્થાને સ્થિત પરમાર્થના અખંડ નિશ્ચયી નિષ્કામ સ્વરૂપ કૌંસમાં 4 ના વારંવાર સ્મરણરૂપ મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય તેમના પ્રત્યે. વિશેષણ જ પૂર્ણ 3 લીટીનું. પહેલું મૂક્યું સ્વસ્તિ શ્રી સાયલા ગામ. આપણે તો એકલું રાજકોટને, મોરબીને, વવાણિયા બોલીએ, બાંધણીને, વટામણને. કૃપાળુદેવ તો એમ નહીં. સત્પુરુષો થઈ ગયા એટલે તીર્થ સમાન છે. શ્રી રાજકોટ તીર્થ, શ્રી સાયલા તીર્થ, શ્રી વવાણિયા તીર્થ, શ્રી બાંધણી તીર્થ વગેરે. તો અહીંયા સાયલામાં સૌભાગભાઈ વિદ્યમાન હોવાથી એ પણ સત્પુરુષ છે, એ પણ સમ્યક દૃષ્ટિ છે. કૃપાળદેવે એમને સત્પુરુષ કયા પણ છે, અને બીજ જ્ઞાનની પ્રાપ્તિ છે, અને ક્ષયિક સંકિત થઈ જાય એવી દશા છે, દશા કરાવી છે. તો તે નિમિત્ત તે વ્યક્તિ જ્યાં હાજર છે તે ગામને પણ ધન્ય કીધું છે. એટલે સ્વસ્તિ શ્રી સાયલા ગામ, કે તે ભૂમિ, તે ધરાઈ ધન્ય છે. સ્વસ્તિ સુવત્તા અસ્તિ, સુ શ્રેષ્ઠ ઉત્તમ, અસ્તિ છે એટલે કે ઉત્તમ છે, શુભ છે, મંગલ છે. એટલે બધા બ્રાહ્મણો પણ શ્લોકમાં બધે સ્વસ્તિ મંગલાચરણની જેમ લખતા હોય. વળી એક શૈલી હતી, એક જમાનો હતો કે તે વખતે જે તે ગામને તીર્થ સમાન પુરુષો ન હોય, સામાન્ય મનુષ્યો જીવતા હોય તો પણ તે નગર ભૂમિને ધન્ય મંગલ ગણીને એને સ્વસ્તિ જ લખવામાં આવતું.
પહેલું સ્વસ્તિ, એટલે આશીર્વચન આપતા હોય તેમ સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ, પાછું ગામ નહીં ગ્રામ, અને એમાં શુભ સ્થાને સ્થિત સાયલા ગામ જેનાથી શોભાયમાન છે, ત્યાં જે સ્થિત છે સ્થિતિ છે એવા સૌભાગભાઈ પરમાર્થના અખંડ નિશ્ચય, જેને મોક્ષ માર્ગનો નિર્ધાર થઈ ચૂક્યો છે, મોક્ષ માર્ગને દે એવું સમ્યક્ત્વ પ્રાપ્ત છે. જેમ જુઠાભાઈને કહ્યું હતું કે મોક્ષ માર્ગને દે એવું સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું એવા જુઠાભાઈ, એવા પવિત્ર આત્મા જુઠાભાઈ, તેમ અહીંયા પણ મોક્ષનો નિર્ધાર થઈ ગયો, આત્માનો નિર્ધાર થઈ જાય તો એ પરમાર્થનો નિર્ધાર થઈ ગયો. એટલે પરમાર્થના અખંડ નિશ્ચય, એને અખંડ નિશ્ચય તો છે નિષ્કામ સ્વરૂપ. નિષ્કામ સ્વરૂપ કોનું છે? પોતાનું છે. એટલે 5 ટપકા મૂક્યા. શ્રી રાજચંદ્ર, નિષ્કામ સ્વરૂપ શ્રી રાજચંદ્ર ના વારંવાર સ્મરણરૂપ, એટલે કે પોતે શ્રી રાજચંદ્ર. અને હમણાં છેલ્લા 3-4 પત્રોથી 4-5 ડોટ્સ ટપકા મુકાય છે, એ બિંદુ મુકાય છે, એનો અર્થ પોતાના રાજચંદ્ર 4 અક્ષરની બદલે 4 ટપકા 5 હોય તો શ્રી રાજચંદ્ર એના વારંવાર સ્મરણરૂપ, જે તમને વારંવાર યાદ કરી રહ્યા છે. મુમુક્ષુ પુરુષોએ પણ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, મુમુક્ષુ માત્ર એ સૌભાગભાઈનું વિસ્મરણ કરવા યોગ્ય નથી, એમ કૃપાદેવનું વચન છે, આપણે પણ યાદ રાખવા જેવું છે. અને પરમ સરળ, સરળતા તો હોય પણ પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય તેમના પ્રત્યે. એટલે સૌભાગભાઈની ભક્તિ, કૃપાળદેવ પ્રત્યેની ભક્તિ, શુદ્ધાત્મા પ્રત્યેની ભક્તિથી રાજી છે, ખુશ છે. એમને લાગ્યું કે સૌભાગભાઈ હવે કંઈક દશામાં વધારે કરતા જાય છે, કૃપાળદેવની પ્રતીતિમાં વધારે વિશ્વાસ આવતો જાય છે. શ્રી મોહમયી સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે એવું જેના સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. શ્રી મોહમયી સ્થાનેથી, મોહમયી નહીં શ્રી લગાડ્યું છે, એકલું મુંબઈ કોણ લખે? એટલે શ્રી મોહમયી, પછી ઇન્વર્ટેડ કોમાઝમાં, કેમ કે પોતે ત્યાં જંગમ તીર્થ સમાન છે. ગમે તેવું ક્ષેત્ર હોય પણ દ્રવ્ય જબરું છે, ભાવ જબરો છે. ક્ષેત્રકાળ તો વચ્ચે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એમાં પ્રથમ પોતે આત્મા દ્રવ્ય, આપણે પણ દ્રવ્ય કૃપાળદેવ દ્રવ્ય, તીર્થંકર દેવ દ્રવ્ય, એટલે પહેલો નંબર દ્રવ્યનો એ છે, આત્મા છે તો બધી ધમાલ છે. પછી એક કરતાં 2 વધ્યું ક્ષેત્ર, એટલે કાંઈક એને મદદગાર થાય, નિમિત્તરૂપ છે. કાળ નિમિત્તરૂપ છે 3, ચોથું તો 4માં 4 એટલે સૌથી વધારે સંખ્યા થઈ, ભાવની બલિયારી છે. એટલે ભાવ હોય તો થાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ 3 હાજર હોય પણ ભાવમાં ઠેકાણું ન હોય તો માટે ભાવ કીધું. તો અહીંયા કહે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં દ્રવ્ય પહેલું અને ભાવ છેલ્લું, છતાં વધારે મહત્વનું. અને સૌથી વધારે અહીંયા શ્રી કહેતા મોહમયી નગરી ગમે તે હોય પણ કૃપાળદેવ ત્યાં બિરાજે છે અને ત્યાંથી પત્ર લખી રહ્યા છે, એટલે શ્રી મોહમયી કયું હોય તેમ સમજાય છે. એવા સ્થાનેથી આપણે જાણીએ છીએ કે નિર્મોહી અમોહી દશા છે કૃપાળદેવની. નિષ્કામ સ્વરૂપ લખ્યું છે, અહીં નિર્મોહી બદલા નિષ્કામ લખી દીધું. એવું જેના સ્મરણપૂર્વક એવો જે કોઈ છે તે પોતે એવા સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. પોતે જ પોતાની ઓળખાણ આપી દીધી. કૃપાળદેવે પોતે જ પોતાને અહીંયા સત્પુરુષ મૂકી દીધું છે. જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે એવા તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. તમારી ભક્તિવાળા ભક્તિસભર બધા પત્રો મળ્યા છે, જેમાં પ્રેમ ભક્તિ જ મુખ્યપણે ગાય છે, તે બધા મળી ગયા છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિ જોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. સવિસ્તર સમયસર હાજર જવાબ આપી દેવા જોઈએ, પણ અમારી આત્માકાર સ્થિતિ થઈ જવાથી અહીંયા આત્માકાર જળબંબાકાર થઈ જાય ને પાણી પાણી જ દેખાય, તેથી કાંઈ બીજી વસ્તુ નથી એમ નહીં. પણ આપણે કહીએ કે જળબંબાકાર આખું ગામ થઈ ગયું, આખું ઘર થઈ ગયું, તો બીજી વસ્તુ જતી રહેતી નથી, વ્યક્તિ જતી રહેતી નથી. પણ કહેવાનું તાત્પર્ય સમજી જઈએ કે આખું જ પાણીમય થઈ ગયું. તો એવી રીતે અહીંયા આત્માકાર કયું છે, એટલે કે બીજો કોઈ આકાર સ્વરૂપ નથી, આત્મા આત્મભાવમાં જ છે, આત્મા આત્મા થઈને જ રહે છે. એટલે આત્મસ્થિરતા એટલી બધી થઈ જવાથી ઉપયોગ બીજે પત્ર લેખનમાં ગયો નથી. અને સામે સમયની રીતે જુઓ, ટાઈમ ફેક્ટરની રીતે જુઓ તો ઉપાધિ જોગ છે, એટલે એમાં પણ અમે લખી શક્યા નથી. આટલી બધી પહોંચ આપવાની કૃપા કરી છે તો પણ કૃપાળદેવ ખેદપૂર્વક એ કરાર કરે છે કે હું જોઈએ તેટલા પત્રોનો જવાબ યથાયોગ્ય સમયે યથાશક્તિ અને યથોચિત આપી શક્યો નથી. અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી રેવાશંકરભાઈ ઝવેરી આપણે જાણીએ છીએ કે કૃપાળુદેવના સ્વસુર પક્ષમાં થાય અને આમ પણ અહીંયા બિઝનેસ પાર્ટનર છે.
અને બોમ્બેમાં સાથે છે. તો એમની તબિયત બરોબર નહીં હોય એટલે લખ્યું છે રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ ઝવેરી. એની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નથી અને વ્યવહાર સંબંધીનું એટલે કે વ્યવસાય વ્યાપાર સંબંધીનું કામકાજ વધ્યું છે એટલે ઉપાધિ જોગ પણ વિશેષ રહ્યો છે અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે. એટલે નિવૃત્તિ લેવી હોય પણ આ ચોમાસામાં લઈ શકાય નથી. શ્રાવણ અવધ એટલે લગભગ આ જ અરસામાં છે, પર્યુષણની વાત છે, તે પર્યુષણમાં જ કહેવાય. અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. એટલે કે સૌભાગભાઈને લખે છે કે તમારો સત્સંગ હોય તો અમને સત્સંગ હોવાથી અસંગત છીએ, એકાંત જ છે, પણ તમારો સત્સંગ બની શક્યો નથી, તમારી સાથેનો સંગ થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. તમ લિખિત કેટલાક પત્રોને વિશે જીવાદી સ્વભાવ અને પ્રભાવના કેટલાક પ્રશ્નો આવતા હતા, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. જીવાદી સ્વભાવ અને પ્રભાવ બહુ અગત્યની વાત છે. આમ તો જળ અને ચેતન બે જ વાત છે, તેવી જ રીતે સ્વભાવ અને વિભાવ બે જ શબ્દ સમજવાના છે. તો જીવાદી ભાવ કહી દીધું, સ્વભાવ કીધો અને પ્રભાવ કહી દીધો. જીવાદી સ્વભાવ શું છે, ભાવ કયા છે? તો કે તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર કે ઔપશમિકૌ ક્ષાયિકૌ ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પરિણામિકૌ ચ. જીવના મુખ્ય 5 ભાવ છે અને મુખ્ય એટલે કયું વિશેષણ? સ્વતત્વભૂત આત્માના અસાધારણ ભાવો છે, બીજા દ્રવ્યમાં નહીં મળે. અને બીજા ભાવ જુદા અને આ સાધારણ ભાવ જુદા, અસાધારણ ભાવ છે. અસાધારણ ભાવ કયા? તો કે એક ઉપશમ ભાવ, એક ષપશમ ભાવ, એક ક્ષાયિક ભાવ, એક ઔદયિક ભાવ અને એક પરિણામિક ભાવ. આ 5 ભાવનું સ્વરૂપ સંબંધી તમારે જાણવું, પૂછવું જોઈએ અને આપણે પણ સમજવું જોઈએ. તો કે જીવાદી સ્વભાવ કયા? બીજા પણ સ્વભાવ કહેવાય કે જીવ આત્મા એક છે કે અનેક, નિત્ય છે કે અનિત્ય, ધ્રુવ છે કે અધ્રુવ. એ જે બધા સ્વભાવ વિરોધાભાસી દ્વંદ્વ છે એ પણ આત્માના સ્વભાવ કહેવાય, દ્રવ્યના સ્વભાવ કહેવાય. યશો વિજયજી મહારાજે આટલી ભક્તિ ગાઈ છે, આટલા ન્યાય સંબંધી ગ્રંથ લખ્યા છે, પણ સાથે સાથે એમણે આ વિષય પણ લીધો છે, દ્રવ્યાનુયોગ પણ લીધો છે. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એમ કરીને આખું શ્વેતાંબરામનાયમાં હોવા છતાં સુંદર પુસ્તક લખ્યું છે. એ ભાષા જૂની ગુજરાતી 300-350 વર્ષ પહેલાંની, એટલે આપણને જોઈએ તેટલી સુગમ લાગતી નથી, પણ લખ્યું છે બધું. એટલે માત્ર દિગંબર આમનાઈમાં જ દ્રવ્યાનુયોગ છે એવું નથી, આપણે જાણીએ છીએ. એમણે પણ સુંદર લખ્યું છે, એમાં પણ જીવાદિક 21 સ્વભાવની વાત કરી છે. તો એ બધા સ્વભાવ અને પરભાવ એટલે તો વિભાવ, દેહભાવ, વિભાવ, પરભાવ, આ અન્ય ભાવ, આ બધા જ એના પર્યાય શબ્દો થયા. આ બાજુ આત્માના આત્મભાવ, સ્વભાવ, આ બાજુ એની સામે વિભાવ, અને વિભાવ કહેતા જ પરભાવ, અને એમાં અન્ય ભાવ, દેહભાવ આવી ગયા. એટલે એ બધું જે છે તે બે જ વસ્તુ સમજવાની છે. પણ સ્વભાવ ક્યારે સમજાય? તો કે સ્વભાવ તો છે જ, સ્વરૂપ તો છે જ. વિભાવનું સ્વરૂપ સમજી લે તો સમજાય કે આ વિભાવ પરિણતિ મારે કરવા યોગ્ય નથી, અને વાસ્તવમાં હું આત્મા કંઈ જ કરતો નથી, એ વિભાવ પરિણતિ છે. આ વિભાવ પર્યાયમાં માત્ર મને અધ્યાસ થઈ જાય છે, એકીભૂત થઈ જાઉં છું, એટલે જ આ બધું છે. પણ એનાથી હું સ્પષ્ટ ભિન્ન છું. 6 પદની દેશના કૃપાળુદેવની એવી છે. 6 પદના પત્રમાં જ દેશના શબ્દ છે. આજે સિમંદર સ્વામી પાસે જઈએ કે મહાવીર સ્વામી, ચંદ્રપ્રભ સ્વામી, કોઈ પણ તીર્થંકર દેવના સમયમાં આપણે ક્યારેય હશું તો એ જ બોધ હોય. 6 પદના પત્રનો જ બોધ કે દેશના તો હોય. થીમ જુદી હોય, રીત જુદી હોય, બાકી એ જ હોય. અને એ જ 6 પદને જીન પ્રવચન છે, કૃપાળુદેવે 6 પદના પત્રની પ્રભુશ્રીજી ઉપર કૃપા કરી છે અને તેમાં મૂકી દીધું છે કે એ સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. એથી પોતાનું ભિન્નપણું જ છે, ભિન્નપણું માનતો નથી, એથી જુદો એમ નહીં. કપડાં અને આપણે એના પહેરનારા બે જુદા કે નહીં? સ્વાભાવિક નાનું બાળક પણ કહી દે કે બે વસ્તુ જુદી છે. તો આપણે કેટલા વખતથી વિચારીએ છીએ કે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ કે દેહ અને આત્મા જુદા, કેમ માનતા નથી? એ આપણે પૂછવા જેવું છે. બહુ સ્પષ્ટ છે. ગમે તેવા ફિટિંગવાળા કપડાં હોય તો પણ વસ્ત્ર તે વસ્ત્ર, પહેરનાર વ્યક્તિ તે વ્યક્તિ, બે વસ્તુ જુદી જ છે. તો દેહ અને વસ્ત્રનો સંબંધ જેમ જ્ઞાની પુરુષો સમજાવે છે, દીઠો છે, તે જ દૃષ્ટાંત અપાય છે. તેવું જ આ દેહ અને આત્માનો સંબંધ છે. પણ એક ખોડિયું પહેરાવેલું છે, લીધેલું છે, પાછું મૂકી દેવાનું છે. અગ્નિ સંસ્કાર કરતા થતા જોયા હોય એમને પણ વૈરાગ્ય આવે જ આવે કે આમ જ છે, અને આમ જ છે તો નિર્ણય કરી લેવા જેવો છે. આત્માનો નિર્ધાર કરી લઈએ એટલે સ્વરૂપનો નિર્ધાર કરીએ, અને એ નિર્ધાર કરવા માટે સત્પુરુષ એવા પરમ કૃપાળુદેવનો નિર્ધાર કરીએ. એક શાહિદ સંકેત હોય, કેવલ જ્ઞાન હોય, મોક્ષ સ્વરૂપ હોય, મોક્ષ છે આ કાળમાં બધુંય છે,
પ્રભુશ્રીજીએ તો અગાસ આશ્રમની સભામાં ગજાવીને ગજવીને કીધેલું છે. પૂછવામાં આવે એટલે કીધેલું છે કે આ કાળમાં બધુંય છે, અહીંયા સંધુય છે, બધુંય છે. સંધુય એક સાથે સાંધીએ તો બધુંય સંધાઈ જાય. વ્યવહારમાં એમ કે એક સાંધે તો 13 તૂટે, પરમાર્થમાં એક સાથે સાંધે તો બધુંય સંધાઈ જાય, અનુસંધાન થઈ જાય, ઉપયોગનું અનુસંધાન થઈ જાય, અસંગતાનો લક્ષ થઈ જાય, મોક્ષે જતું રહેવાય. બીજા પણ જિજ્ઞાસુઓના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમજ થયું છે. એટલે કે જોઈએ તેવા જવાબ લખી શકાયા નથી. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. અત્યારે અમને જે ઉપાધિ જોગ છે એ પ્રતિબંધ છે અને એ ત્યાગવાનો વિચાર છે જ અને છોડી જ દેવું છે. તો પણ ઉપાધિ યોગ વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થશે તે પ્રકારે વેદ્યા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. જે ઉદયમાં આવ્યું છે તે અમારે વેદી જ લેવાનું છે, ભોગવી જ લેવાનું છે અને તો જે નિવૃત્ત થશે. અમારા ઈચ્છા બહારની વાત નથી, અમારી ઈચ્છા પણ એવી જ છે કે રિટાયર થઈ જવું છે અને આ પ્રાપ્ત પૂરો કરી દેવો છે ઉદય. શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કાળ કહ્યો છે અને તે પ્રમાણે અનુક્રમે થયા કરે છે. શાસ્ત્રોમાં આ કાળ ક્ષીણપણા યોગ્ય કયો છે કે બધું જ ક્ષીણ થતું જાય છે, બધું જ ઓછું થતું જાય છે, ડિટેરિયરેટ થતું જાય છે, ડિક્લાઇન થતું જાય છે. એટલે બધું જ ક્ષીણ એટલે કે ક્ષય થતું જાય છે. જેમ ચંદ્રની કળા થાય છે તેમજ બધું ક્ષીણ થતું જાય છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કયું છે. બધું ક્ષીણ થાય છે, વાંધો નહીં, હાઇટ, વેઇટ, બોડી, રસ, કસ, ભૂમિના બધું ક્ષીણ, પણ પરમાર્થ પણ ક્ષીણપણાને પામતો જાય છે. એક કૃપાળુદેવને પાલવતું પોષાતું નથી. એ શું કામ? તો કે હવે વિચારીશું. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે. અહીંયા પત્ર અધૂરો રહે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.